ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण 8મો સ્કંદ 23મો અધ્યાય બલિનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ લોકમાં જવું। શ્રી સુખદેવજી કહે છે, જ્યારે સનાતન પુરુષ શ્રી ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે સાધુજનોના આદરણીય મહાનુભાવ દૈત્યરાજ બલિની આંખોમાં આંસુ ઉમટી આવ્યા। પ્રેમના ઉદ્રેકથી ગળું ભરાઈ આવ્યું અને તેમણે હાથ જોડીને ગદગદ વાણીથી ભગવાનને કહ્યું। બલિએ કહ્યું, હે પ્રભુ, મેં તો આપને પૂરા પ્રણામ પણ કર્યા નથી, પ્રણામ કરવાનો પ્રયત્ન માત્ર જ કર્યો છે। એનાથી જ મને તે ફળ મળ્યું છે કે જે આપના ચરણોના શરણાગત ભક્તોને મળે છે। મહાન લોકપાલો અને દેવો પર આપે જે કૃપા ક્યારેય કરી નથી તે મારા જેવા અધમ અસુરને અનાયાસ જ પ્રાપ્ત થઈ ગઈ છે। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આમ કહેતા જ બલિ વરુણ પાશમાંથી મુક્ત થઈ ગયા અને પછી તેમણે ભગવાન બ્રહ્માજી અને શંકરજીને પ્રણામ કર્યા। ત્યારબાદ અત્યંત પ્રસન્નતાપૂર્વક અસુરોની સાથે સુતલલોક ભણી પ્રયાણ કર્યું। આ પ્રમાણે શ્રી ભગવાને બલિ પાસેથી સ્વર્ગનું રાજ્ય મેળવી લઈને ઇન્દ્રને સોંપ્યું। અદિતિની કામના પૂરી કરી અને પોતે ઉપેન્દ્ર બનીને સમસ્ત વિશ્વનું શાસન કરવા લાગ્યા। પ્રહલાદજીએ જોયું કે મારા વંશધારક પૌત્ર રાજા બલિ બંધનમાંથી મુક્ત થઈ ગયા છે અને તેમને ભગવાનનો કૃપા પ્રસાદ મળી ગયો છે, ત્યારે તેઓ ભક્તિ ભાવ વિભોર થઈ ગયા અને તે સમયે તેમણે ભગવાનને આ પ્રમાણે સ્તુતિપૂર્વક કહ્યું। પ્રહલાદજીએ કહ્યું, હે પ્રભુ, આપનો આ કૃપા પ્રસાદ તો બ્રહ્માજી, લક્ષ્મીજી અને શંકરજીને પણ ક્યારેય મળ્યો નથી, તો બીજાઓને મળવાની તો વાત જ ક્યાં રહી? ઓહો, જેમના ચરણોની વંદના વિશ્વવંદ બ્રહ્માજી વગેરે પણ કરતા રહે છે, તે જ આપ અમારા અસુરોના દુર્ગપાળ એટલે કે કોટવાળ થઈ ગયા। હે શરણાગત વત્સલ પ્રભુ, બ્રહ્માજી વગેરે લોકપાલો આપના ચરણ કમળોના મકરંદનું સેવન કરવાને લીધે જ સૃષ્ટિ રચનાનું શક્તિ સામર્થ્ય વગેરે અનેક વિભૂતિઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, જ્યારે અમે તો જન્મથી જ ખલ એટલે કે દુષ્ટ અને કુમાર્ગગામી છીએ, છતાંય અમારી ઉપર આપની આવી અનુગ્રહપૂર્ણ દ્રષ્ટિ એવી તો થઈ કે આપ અમારા દ્વારપાળ જ બની ગયા। આપે પોતાની યોગ માયાથી લીલાપૂર્વક જ ત્રણેય લોકની રચના કરી છે। આપ સર્વજ્ઞ, સર્વાત્મા અને સમદર્શી છો, તો પણ આપની લીલાઓ ઘણી વિલક્ષણ જણાય છે। આપનો સ્વભાવ કલ્પ વૃક્ષ જેવો છે, કારણ કે આપ પોતાના ભક્તોના પ્રિય છો અને એ કારણે જ ક્યારેક ક્યારેક ઉપાસકો પ્રત્યે આપનો પક્ષપાત અને આપનાથી વિમુખ જનો પ્રત્યે આપની નિર્દયતા જોવા મળે છે। શ્રી ભગવાને કહ્યું, વત્સ પ્રહલાદ, તમારું કલ્યાણ થાવો, તમે પણ હવે સુતલ લોકમાં જાઓ, ત્યાં પોતાના પુત્ર બલિ સાથે રહીને જાતિ બંધુઓને સુખી કરો। ત્યાં તમે મને સદૈવ હાથમાં ગદા ધારણ કરેલો જોશો અને મારા દર્શનના પરમાનંદમાં મગ્ન બની રહેવાને કારણે તમારા તમામ કર્મોના બંધન નષ્ટ થઈ જશે। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, સમસ્ત દૈત્ય સેનાના સ્વામી વિશુદ્ધ બુદ્ધિ પ્રહલાદજીએ ભલે એમ કહીને હાથ જોડીને ભગવાનની આજ્ઞા માથે ચડાવી, પછી તેમણે બલિની સાથે આદિપુરુષ ભગવાનની પરિક્રમા કરી તેમને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા માગીને સુતલલોક ભણી પ્રયાણ કર્યું। હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિએ બ્રહ્મવાદી ઋત્વિજોની સભામાં પોતાની પાસે જ બેઠેલા શુક્રાચાર્યજીને કહ્યું, હે બ્રહ્મન, તમારો શિષ્ય યજ્ઞ કરી રહ્યો હતો, તેમાં જે ત્રુટિ રહી ગઈ છે તેની તમે પૂર્તિ કરી દો, કારણ કે કર્મ કરવામાં જે કંઈ ઉણપ રહી જાય છે તેની બ્રાહ્મણોની કૃપા દ્રષ્ટિથી પૂર્તિ થઈ જાય છે। શુક્રાચાર્યજીએ કહ્યું, હે ભગવાન, જેણે પોતાનું સમસ્ત કર્મ સમર્પિત કરીને સર્વ પ્રકારે યજ્ઞેશ્વર યજ્ઞપુરુષની આપની પૂજા કરી છે, તેના કર્મમાં કોઈ ત્રુટિ, કોઈ વિષમતા રહી જ કેમ શકે? કારણ કે મંત્રોની અનુષ્ઠાન પદ્ધતિની, દેશ, કાળ, પાત્ર અને પદાર્થની તમામ ક્ષતિઓ આપના નામ સંકીર્તન માત્રથી સુધરી જાય છે। આપનું નામ તમામ ત્રુટિઓની પૂર્તિ કરી દે છે। તેમ છતાં હે અનંત, જ્યારે આપ સ્વયં કહી રહ્યા છો તો હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ। મનુષ્ય માટે કલ્યાણ સિદ્ધિનું સૌથી મોટું સાધન એ જ છે કે તે આપની આજ્ઞાનું પાલન કરે। શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શુક્રાચાર્યજીએ ભગવાન શ્રી હરિની આજ્ઞા સ્વીકારીને બીજા બ્રહ્મર્ષિઓ સાથે રહીને બલિના યજ્ઞમાં જે ઉણપ
ઉણપ રહી ગઈ હતી તેની પૂર્તિ કરી દીધી. હે રાજન, ત્રિવિક્રમ વામન ભગવાને આ પ્રમાણે બલિ પાસેથી પૃથ્વીની ભિક્ષા માગીને સ્વર્ગનું રાજ્ય પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું કે જે તેમના શત્રુઓએ તેમની પાસેથી લઈ લીધું હતું. ત્યાર પછી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજીએ દેવર્ષિઓ, પિતૃઓ, મનુ, દક્ષ, ભૃગુ, અંગિરા, સનતકુમારો અને શંકરજી સહિત કશ્યપજી તથા અદિતિની પ્રસન્નતા માટે તેમજ સમસ્ત પ્રાણીઓના અભ્યુદય માટે વામન ભગવાનનો લોકપાલોના અધિપતિના પદ પર અભિષેક કર્યો. હે રાજન, પછી તેમણે વેદો, સમસ્ત દેવો, ધર્મ, યશ, ઐશ્વર્ય, મંગળ, વ્રત, સ્વર્ગ, અપવર્ગ એ બધાના રક્ષક રૂપે સૌના પરમ કલ્યાણ માટે સર્વશક્તિમાન વામન ભગવાનને ઉપેન્દ્રનું પદ આપ્યું. તે સમયે બધા જ ભૂત પ્રાણીઓ અત્યંત આનંદ પામ્યા. ત્યારબાદ બ્રહ્માજીની અનુમતિથી લોકપાલો સહિત દેવરાજ ઇન્દ્રે વામન ભગવાનને વિમાન પર સૌથી આગળ બેસાડ્યા અને પોતાની સાથે સ્વર્ગલોકમાં લઈ ગયા. ઇન્દ્રને ત્રિભુવનનું રાજ્ય મળી ગયું. તે સાથે જ મળી ગઈ ભગવાનના કરકમળોની છત્રછાયા. સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય લક્ષ્મી તેમની સેવામાં રત બની અને તેઓ નિર્ભય થઈને આનંદોત્સવ મનાવવા લાગ્યા. બ્રહ્માજી, શંકરજી, સનતકુમારો, ભૃગુ વગેરે ઋષિમુનિઓ, પિતૃઓ, સઘળા ભૂતગણો, સિદ્ધો અને વિમાનમાં આરૂઢ થયેલા દેવો ભગવાનના પરમ અદ્ભુત અને અત્યંત મહાન કાર્યની પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકમાં સીધાવી ગયા અને એ સૌએ અદિતિની પણ ભારે પ્રશંસા કરી. હે કુરુકુલ નંદન, મેં તમને ભગવાનની આ બધી લીલા કહી સંભળાવી. આ લીલાના શ્રવણથી સાંભળનારાઓની તમામ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. ભગવાનની લીલાઓ અનંત છે, તેમનો મહિમા અપાર છે. જે મનુષ્ય તેનો પાર પામવા માગે છે તે જાણે પૃથ્વીના પરમાણુઓને ગણવા માગે છે. ભગવાન વિશે મંત્રદ્રષ્ટા મહર્ષિ વસિષ્ઠજીએ વેદોમાં કહ્યું છે કે આવો મનુષ્ય ક્યારેય થયો નથી, છે નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં કે જે ભગવાનના મહિમાનો પાર પામી શકે. દેવોના આરાધ્ય દેવ અદ્ભુત લીલાધર વામન ભગવાનના અવતારના ચરિત્રનું જે કોઈ શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, કોઈ પણ કર્મનું અનુષ્ઠાન કરતી વખતે જ્યાં જ્યાં ભગવાનની આ લીલાનું કીર્તન થાય છે ત્યાં ત્યાં તે કર્મ સફળતાપૂર્વક સંપન્ન થઈ જાય છે. એ મોટા મોટા વિદ્વજનોનો અનુભવ છે. 8મા સ્કંદ અંતર્ગત વામન અવતાર ચરિતમાંનો 23મો અધ્યાય સમાપ્ત.